મહેન્દ્રભાઈ રાણા। હા સર, દારૂ માટે કોર્પોરેશન ધ્યાન આપતું નથી। રસ્તો ચાલુ છે, રસ્તો બંધ થઈ ગયો છે, કોર્પોરેશન કઈ અને આ દર્શિતાબેન ડોક્ટર જે કાંઈ છે એના વોર્ડના પછી કોઈ ધ્યાન આપતા નથી। રજૂઆત શું સાહેબ, નજર સામે જ છે, આ તમે પણ જોઈ શકો છો, તમારા માધ્યમથી એને ખબર પડે, પોલીસ ખાતાને ખબર પડે। સમસ્યામાં એવું છે સાહેબ કે કોઈ બેન દીકરીઓ બહાર નીકળી ન શકે, રાતે દારૂ સવારે દારૂ। આ રસ્તો અત્યારે બ્લોક છે, કોર્પોરેશન થોડા સમયમાં ધ્યાન આપ્યું, એ પછી કોર્પોરેશન હાથ ઊંચા લઈ લીધા છે, કોઈ જાતનું અંદર સાફ સફાઈ નથી થતું। તમે હાલો મારી જોડે હમણાં બતાવી દો કે અંદરની પોઝિશન શું છે આ રસ્તાની। આજની ચૂંટણીમાં હવે કોઈને મતદાન થતું જ નથી દેવાનું, એટલે હજી અમે કંટાળી ગયા છીએ। કિરણબેન પરમાર। અરે ભાઈ, અમારા આ એરિયામાં ગંદકી સાફ નથી થતી। આ ઢગલા પડ્યા છે, જ્યારે એમ કે બસ 5 દીમાં ઉપડી જશે, 5 દીમાં ઉપડી જશે, પણ કાંઈ ઉપડતા છે નહીં। અને પાછળ દારૂ વેચાય છે, એનું કોઈ નિવારણ થતું નથી। દારૂ પીને આડેધડ આમ રસ્તામાં પડ્યા હોય છે। અમારી બેનો દીકરીઓ અવારું અમે લોકો એને દૂધ લેવાય રાતના 8 સાડા 8 પછી નથી નીકળતા, તો કરવાનું શું એમ? આનો કોઈ ઉકેલ થતો જ નથી। દર વખતે આવીને આવી રીતના બોલી જાય, 2 દીમાં સાફ થઈ જાય, 3 દી હતા ઈ નહીં। 22 વર્ષથી અમને, કેટલા વર્ષથી આપણે 22 વર્ષથી અમને, અને શેરીમાં આવે ત્યારે અમારે ધોકા લઈને મારીને કાઢવા પડે છે। શેરીમાં આવી જાય છે ઘણી વાર, આ લોકો ફ્લેટમાં દરવાજા ખખડાવે। અમે મત આપવાના જ નથી અત્યારે, અમારે મત દેવાનો થતો જ નથી અત્યારે। દરવાજા ખખડાવે અમારા